हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्रो शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः मङ्गलं दिशतु मे विनायकः मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महा योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये દક્ષિણામૂર્તિ સ્તોત્રનો પ્રથમ શ્લોક એ ત્વમ પદાર્થ છે. આ સંપૂર્ણ જગત ક્યાં દેખાઈ રહ્યું છે? આત્મામાં દેખાઈ રહ્યું છે. બીજો શ્લોક જે છે એ તત્પદ પ્રધાન છે કે આ જગત જે દેખાઈ રહ્યું છે કોને કારણે દેખાઈ રહ્યું? ગઈકાલે આપણે જોયું એમ કે આ જગતનું કારણ શું છે? ગઈકાલે જોયું એમ આરંભવાદ પણ નથી
પરિણામવાદ પણ નથી, આ વિવર્તવાદ છે. દેખાઈ રહ્યું છે, જો આ સમજો. એટલા માટે વેદાંત એટલે બે જ શબ્દ છે. આ સમજ છે અથવા દેખાય છે. બિલકુલ સરળ ભાષામાં કહીએ તો શું છે? જગત છે કે જગત દેખાય છે? સૂર્યોદય થાય છે કે સૂર્યોદય દેખાય છે? આકાશ ગુરુ છે કે આકાશ ગુરુ દેખાય છે? આ બે જ છે. આ સમજ. તો કે વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી, આ વિશ્વમ, આ સંપૂર્ણ જગત દેખાઈ રહ્યું છે. અને જો દેખાઈ રહ્યું છે, અનુભવમાં આવી રહ્યું છે, તો એની ઉત્પત્તિ ક્યાંથી થઈ? એનું કારણ શું છે? અને એટલા માટે આ બીજા શ્લોકમાં આપણને દર્શાવે કે આ જગત જે દેખાઈ રહ્યું, જગત આત્મા એવ જગત ઉત્પત્ત્યાદિ કારણમ ઇતિ અભિપ્રેત્ય આહ બીજસ્યાંતરિવાંકુર. એ ટીકાકાર બહુ સુંદર રીતે સમજાવે છે. ઇદમ અનુભૂયમાન, ઇદમ જગત, આ જગત છે જે આપણા અનુભવમાં આવી રહ્યું છે. જો એટલે કહું, વેદાંત તમારા અનુભવનો વિરોધ નથી કરતો. આ સમજવું. દ્વૈત અનુભવમાં નથી એવું નથી કહેતા. દ્વૈત છે, જગતનો અનુભવ પણ છે, પણ અનુભવ થવા માત્રથી એ સત્ય પુરવાર થતું નથી. અસમ ગઈકાલે કહ્યું, નિત્ય એમ જ્યારે આપણે શબ્દ વાપરીએ તો નિત્ય એટલે કે એ આત્મા છે, જે હું છે. આત્મા એ નિત્ય, આત્મા સત્યમ તદન્યત સર્વમ મિથ્યા ઇતિ. એક આત્મા જ સત્ય છે. જગત દેખાઈ રહ્યું છે, પણ એની સત્યતા જોવા પ્રયત્ન કરીએ તો એ સત્ય દેખાતું નથી. અને એટલે કે છે ઇદમ અનુભૂયમાનમ સર્વમ જગ બીજસ્યાંતરિવાંકુરો જગદિદમ પ્રાંગ નિર્વિકલ્પમ. ઇદમ જગત, પ્રાંગ, પ્રાંગ એટલે કે ઉત્પત્તિ પહેલા, નિર્વિકલ્પમ. આ જગત ઉત્પત્તિ પહેલા કેવું હતું? નિર્વિકલ્પ હતું. તો કે વિકલ્પ કોને કહેવાય? ભોક્તૃ ભોગ્યાદિ વિકલ્પ રહિતમ આત્મા માત્રમ એવ આસીત. 36 નંબર. કે આ જગત ઉત્પત્તિ પહેલા આત્મા માત્ર હતું, કોઈ પ્રકારનો વિકલ્પ હતો જ નહીં. આ ત્રિપુટી કહીએ આપણે. વિકલ્પ એટલે શું છે? ત્રિપુટી. દ્રષ્ટા દ્રશ્ય દર્શન, ભોક્તા ભોગ્ય ભોજન. આ બધા શું છે? ત્રિપુટી. અવિકલ્પ છે, અનેકતા છે. તો કે આત્મામાં કોઈ અનેકતા હતી કે નહીં? માત્ર એવા આસીત. આત્મા વા ઇદમ એક એવ અગ્ર આસીત. ઐતિર ઉપનિષદમાં શું કહે છે? છાંદોગ્યમાં કીધું સદેવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત એકમેવા દ્વિતીય. ઐતિરી ઉપનિષદમાં કહે છે આત્મા એવ ઇદમ એક એવ અગ્ર આસીત સદેવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત ઇત્યાદિ શ્રુતે તત્ર દ્રષ્ટાંતમ આહ. તો આ સમજાવવા માટે સવિકલ્પ અને નિર્વિકલ્પ અને સમજાવવા માટે શંકરાચાર્યજી પેલું દ્રષ્ટાંત આપે છે. બીજસ્યાંતરિવાંકુરો, કે બીજ જે છે, બીજ મધ્ય, અંત એટલે મધ્ય. આ સંસ્કૃત ભાષા છે ને, બહુ મજાની છે. વિશ્વમ એમ કહીએ ને, એટલે આપણે વિશ્વ શબ્દ સાંભળીએ એટલે શું લાગે? આ જગત. આ વિશ્વનો બીજો અર્થ થાય સર્વ. વિશ્વ જ્યારે સર્વ નામ તરીકે ઉપયોગ કરીએ ત્યારે એનો અર્થ શું થાય? સર્વ તરીકે થાય. એ જ રીતે અંતઃ, તો કે અંતઃ એટલે અંદર, એક શબ્દ. અંતઃ એટલે મધ્ય. એટલે કે છે બીજસ્યાંતઃ મધ્ય અંકુર ઇવ ઉપલક્ષણમ એતત. જો સંસ્કૃત ભાષા અને એમાં વેદાંત, આ ઉપલક્ષણ બહુ મજાની વસ્તુ. બોલો, એક આંખ એમ કહીએ એટલે શું થાય? એકલી આંખ લેવાની નહીં. આંખ કહીએ એટલે બધી જ્ઞાનેન્દ્રિય આવી જ ગઈ.
હાથ એમ કહીએ એટલે પછી શું કરવાનું? એકલો હાથ નહીં, આ સંપૂર્ણ 5 કર્મેન્દ્રિયમાં આવી જ જાય. એમ ટીકાકાર કહે છે બીજસ્યાંતે અંકુર. આ બીજમાં અંકુર છે, તો કે અંકુર તો માત્ર ઉપલક્ષણ છે. કેમ? ફક્ત અંકુર નથી, એમાં શું શું છે? પલ્લવ. પલ્લવ એટલે કે આ નવી કૂપણ નીકળે. તમે આ વૃક્ષ જુઓ ને, દરેક પાંદડા હોય ને, ડાળી અને પાંદડા જ્યાં જોડાયેલા હોય ત્યાં પેલો એક અંકુર હોય, એ અંકુરને પલ્લવ કહેવાય. આ અંકુરમાંથી પછી પેલો નવો ફાટો નીકળે. એને જો તમે ઝીણું મસ્ત કડી જેવું દેખાય. પલ્લવ. પત્ર, પુષ્પ, ફલ, શાખા, વિટપ, આત્મક, વૃક્ષ. વિટપ એટલે કે એનો જે આખો ઘટક કરાર છે. એટલે કે આ બધી વસ્તુ ક્યાં છે? પેલો વડનો એક નાનો કણ, વડનો બીજ નહીં કહેવાય, વટક કણ કહેવામાં. કેમ? એ પેલું બીજ જેવું છે જ નહીં, નાનો મસ્તો કણ છે, રાઈ કરતા નાનો દાણો. તો કે કણ કેવો નાનો છે, પણ એમાં બધી વસ્તુ જ છે. મૂળ છે, થડ છે, છાલ છે, પલ્લવ છે, પત્ર છે, પુષ્પ છે. પણ એ બધી વસ્તુ કેવી રીતે છે? પૂર્વમ નિર્વિકલ્પમ, કોઈ વિકલ્પ નથી ત્યાં. બીજ માત્રમ આસિત તદ્વત, બીજ માત્ર જ છે. એ જ પ્રકારથી પુનઃ પશ્ચાત સૃષ્ટિ સમયે. આ પુનઃ શબ્દ મજાનો. પુનઃ એક વાર કહી દઈએ ને એટલે પછી પહેલી વાર ક્યારે એવું કહેવાય નહીં. પુનઃ એમ કહ્યું એનો અર્થ શું થાય? પેલું જગત ચક્ર થઈ જાય, ફરી ફરી શું થતું રહે? સૃષ્ટિ સ્થિતિ સંહાર થતો જ રહે. જો એટલે વિચાર કરો, આપણા પેલા 100 વર્ષ વિચારીએ તો આ સંપૂર્ણ સૃષ્ટિમાં પુનઃ જો હોય તો પછી આપણું જીવન, આપણા સંબંધો, આ બધી વસ્તુ શું છે? કોમે તાતઃ કામે જનની કુતાયાત. આ જન્મમાં આ માતા પિતા છે, આ જન્મમાં આ પુત્ર પુત્રી છે, આ જન્મમાં આ પતિ કે પત્ની છે. ફક્ત આ જન્મની દ્રષ્ટિએ જ છે, પણ આપણે એને શું માની લઈએ? એને સર્વસ્વ માની ચાલી રહ્યા છે. એટલે જ આ બધું ટેન્શન છે, એટલે જ બધું દુઃખ છે. આ વિચાર વૈચિત્રમ. શંકરાચાર્યજી કહે આ સંસારોયમ અતીવ વિચિત્ર. આ સંસાર કેવો છે? વિચિત્ર છે. ફક્ત એક જન્મની દ્રષ્ટિએ જુઓ તો બધું બરાબર લાગે. અનેક જન્મનું જો દ્રષ્ટાંત લઈએ ને, અને ધારો કે જો અનેક જન્મની સ્મૃતિ આવે ને, માણસ ગાંડો થઈ જાય. આ સમજ કેમ? આપણને ખબર જ નથી કે આપણે ગયા જન્મમાં કોણ હતા. મનુષ્ય જો એવું તો છે જ નહીં. જેને આપણે માતા કહીએ છીએ એ શેઠ પણ કોઈક હોય, અને આપણે જે છે એને પુત્રો હોઈએ. કોણ ખબર? વિચારી જો, શેઠ ને પેલા કૂતરા પર એટલું વાલ હોય, પછી શું થાય? પેલો માતા પુત્ર બનીને બે જીવ આવે. અને અહીંયા સ્ત્રી ને પુરુષ આ શરીરની દ્રષ્ટિએ, જીવની દ્રષ્ટિએ કઈ છે જ નહીં. પુનઃ પુનઃ નો અર્થ શું થાય? આ જે વસ્તુ દેખાઈ રહી કેવી છે? વિચિત્ર છે. આ સમજ એ કેટલી વાર જન્મ થઈ ગયા, કેટલી વાર આપણે મર્યા, કેટલી યોનિઓ ધારણ કરી, અને કેટલાય સંબંધો. એટલે આપણે ત્યાં બહુ, આપણી સંસ્કૃતિ બહુ મજાની. આ સમજ પેલો પૌત્રનો જન્મ થાય, આ તો જો આપણા પરદાદા જ છે, બરાબર એવું જ મુખ દેખાય. દક્ષિણમાં તમે જાઓ, પૌત્રનો જન્મ થાય તો પૌત્રનું નામ પેલું પરદાદાનું નામ રાખેલું. પરદાદા પૌત્ર બની નહીં આવે, કોને ખબર? અતીવ વિચિત્ર. આમ પુનઃ કઈ શું કે આ બધું ફરી ફરી થઈ રહ્યું છે. જો આ સમજો, એમાં પછી અત્યારનું જે છે ને વર્તમાન કાળ, એને આપણે શું કરીએ? મને તો મારો દીકરો બહુ હાલો,
તો કોને વાલો નહીં હોય? તને એકને જ છે. જો આ સમજો. પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ, પુત્રે નષ્ટે અહમ નષ્ટ. એટલે દ્રોણાચાર્યનું મૃત્યુ કોને કારણે થયું? એક પુત્રની આસક્તિ એમને શું કર્યું? મૃત્યુ તરફ લઈ ગઈ. અશ્વત્થામા હતા. એટલે આપણે યાદ દેવડાવે, ફક્ત સૃષ્ટિની દ્રષ્ટિએ નહીં, આપણી દ્રષ્ટિએ વિચારે તો શું છે? પુનઃ આ ફરી ફરી થતું જ રહેશે. પેલું નિર્વિકલ્પમાંથી સવિકલ્પ થયું, સવિકલ્પમાંથી પાછા શું થવાનું? નિર્વિકલ્પ થવાનું જ છે. ગીતામાં ભગવાન એટલે 9મા અધ્યાયમાં કહે જ છે, અવ્યક્ત. આ બધું અવ્યક્ત હતું, વળી પાછું શું થયું? એ વ્યક્ત થઈ ગયું. અવશઃ, અવશઃ જીવ આ વિદ્યાને, માયાને એવો અધીન થઈ જાય છે કે ફરી ફરી શું કરતો રહે છે? વ્યક્ત અને અવ્યક્ત થતો જ, જન્મ અને મૃત્યુ થતું જ રહે છે. વ્યક્ત એટલે જન્મ, અવ્યક્ત એટલે મૃત્યુ. આ જગતનો જ નહીં, આપણી પણ એ જ હાલત છે. આ સમજો, કયા પ્રકારે આપણે વ્યક્ત થઈશું આપણને ખબર જ નથી. પણ પુનઃ નો શું થયો? આરંભ નથી. જા સમજો, પુનઃ શબ્દથી શું કરવામાં આવ્યો? પેલો આરંભવાદ શું થઈ ગયો? ઉડી ગયો. જા સમજ, આરંભ એમ કહીએ તો પેલું પહેલી વાર હોય તો આરંભ કહેવાય. પુનઃ એમ કહીએ એનો શું થયો? કોઈ આરંભ છે જ નહીં. પશ્ચાત સૃષ્ટિ સમયે માયા કલ્પિત દેશ કાલ કલના વૈચિત્ર ચિત્રીકૃતમ. આ બધું વિચિત્ર જ છે. જો વિચાર, કેમ? માયા કલ્પિત દેશ કાલ કલના. આ માયા જે છે કલ્પિત, એક જ શબ્દ વાપરે ને બધું ઉડાડી દીધું. આ સમજ, આ જગતમાં જેટલી વસ્તુ ઉત્પન્ન થઈ બધી વસ્તુ શું છે? કલ્પિત. કલ્પિત જ છે. જો વિચાર, પણ કલ્પિતને આપણે શું માનીએ છીએ? સત્ય માની રહ્યા છે. દેશ કાલ કલના. દેશ કાળ કલના એટલે ગણતરી. આ કાળની જે ગણતરી થઈ, 1 કલાક થયો, 2 કલાક થયો, 1 સપ્તાહ થયો, 1 મહિનો થયો, આ બધી પેલી ગણતરી છે ત્યાં. પણ આ બધી વસ્તુ કેવી છે? વૈચિત્ર ચિત્રીકૃતમ. બધું વિચિત્ર જ છે. ખરેખર જો, ખરેખર આ કાળની ગણતરી વિચિત્ર છે. આ સમજવું. આપણે ભલે એને બહુ સરસ માનીને ચાલી રહ્યા છે. ભાગવતમાં 3જા સ્કંદમાં આવશે, પળ કોને કહેવાય, ક્ષણ કોને કહેવાય. અને પેલું એક ક્ષણથી શરૂ કરીને પેલું કલ્પ પર્યંત આપણને લઈ જશે. કલ્પથી પછી યુગ પર્યંત લઈ જશે. યુગથી કલ્પ, જો ત્યાંથી પેલું મન્વંતર. આ વિચાર, આ કાળની જે ગણતરી જે છે, અને એ કાળની ગણતરી જો આપણે જોવા જઈએ, એમાં આપણું જીવન શું? આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ પ્રત્યાયાંતિ દિવસા ન આગતા. એક વાર દિવસ ગયો શું છે? પાછો આવવાનો જ નથી. અને આયુષ્ય શું થઈ રહ્યું? નાશ પામી જ રહ્યું. આ બધા અનુભવ આપણને થઈ રહ્યા છે. પણ આ બધા અનુભવ ક્યાં થઈ રહ્યા? આ વિચિત્ર કેમ છે? કારણ કે પેલું નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પમાં આ સંપૂર્ણ સવિકલ્પ જગતનો અનુભવ થઈ રહ્યો છે. કોને કારણે? માયા. આ ઈશ્વર અધિષ્ઠિતાયા કલ્પિતો દેશ કાલ કયોશ્ચ કલના સંબંધ. આ બે જ છે, દેશ અને કાળ. જો આ સમજો, દેશ અને કાળ જે છે એની જ અંતર્ગત શું થતું રહે છે? આ બધી ખટપટ થતી જ રહે છે. દેશની ગણતરી કેવી છે? આ બધું સાપેક્ષિક છે. વિચિત્ર એટલે શું છે? સાપેક્ષિક. ગમતું હોય ને તો ગમે એવું દૂર હોય તો આપણને શું લાગે? અને કંટાળો આવતો હોય તો બાજુમાં હોય તો શું લાગે? આ સમયનું એવું જ છે. કોઈ ગમતી વ્યક્તિ જો આવી ગઈ તો સમય ક્યાં પસાર થઈ ગયો ખબર પડે ને. અને કોઈ કાકા પેલો 1960 થી શરૂ કરે ને
મારા દાદા હતા, એમને મળવા જતું, અમારે એવું જ થયું. પછી હું જાઉં ત્યાં, દાદા આપણે ગઈ વખતે 1975 પહોંચેલા, એટલે પછી 75 થી આગળ ખરેખર, પછી 75 થી શરૂ કર. પછી પાછે ક્યારેક ક્યાંય ખરા મળવા જાઉં, એ સારું કર્યું તમે યાદ દેવડાવ્યું. કાળ અને દેશ તયોશ્ચ કલના સંબંધ વૈચિત્રણમ, આ બંનેની ગણતરી જે આપણે કરીએ છીએ કેવું છે, વિચિત્ર જ છે. નાનાવિધ ભેદ ભિન્નતયા વિભક્તમ, અનેક નામ અને રૂપ રૂપે શું થયું, ભિન્ન સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહ્યું. તન્નામ રૂપાભ્યામેવ વ્યાક્રિયતે, આ પ્રકારથી નામ અને રૂપ સ્વરૂપે આ બૃહદ ઉપનિષદમાં છે, બીજાત્મકમ અવ્યાકૃતમ સજ્જગત વિસ્પષ્ટમ નામ રૂપ અવધારણા મર્યાદમ વ્યક્તિભાવમ સ્વયમેવ આપદ્યતે ઇત્યર્થ. જગત તો કેવું છે, વિસ્પષ્ટમ નામ રૂપ, સ્પષ્ટ નામ અને રૂપ સ્વરૂપે એ વ્યાકૃત થઈ રહ્યું છે. આ વ્યાકૃત શબ્દ બે શબ્દ છે, એક અવ્યક્ત શબ્દ છે, બીજો અવ્યાકૃત શબ્દ. વ્યક્ત એટલે કે જે ઇન્દ્રિયોનો વિષય છે, અવ્યક્ત એટલે જે ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ છે જ. પણ પેલું વ્યાકૃત, વ્યાકૃત એટલે વિવિધેના આસમંતા કૃતત્વાત વ્યાકૃત. વિવિધેન, બીજ જે છે એ અવ્યક્ત છે એમ કહ્યું, પણ પેલું અવ્યાકૃત પણ છે. કેમ? બીજમાંથી ફક્ત એક પુષ્પ ઉત્પન્ન નથી થતું. શું થાય છે? વિવિધેન, શાખા રૂપે, ત્વચા રૂપે, પત્ર રૂપે, પુષ્પ રૂપે, ફલ રૂપે. આ શું થાય છે? વિવિધતા છે, ત્યાં અનેકતા છે. આ વિવિધતા અને અનેક સ્વરૂપે વ્યક્ત થવું એટલે શું કહેવાય? વ્યાકૃત કહેવાય. એક જ નથી, વિવિધતા છે. જો અને વિવિધતા કેવી છે? અનંત છે. વૃક્ષ તમે એમ કહો ને, વૃક્ષ એક નામ છે અને વૃક્ષ એક રૂપ છે. પણ વૃક્ષની અંતર્ગત જોઈએ તો શું છે? અનેક પ્રકારના ભેદ છે. એને સ્વગત ભેદ કહેવાય. તમે જોઈ ગયા, ભેદ પણ 3 પ્રકાર: સજાતીય, વિજાતીય અને સ્વગત. વૃક્ષ એમ કહીએ તો વૃક્ષની અંતર્ગત પણ શું છે? વૃક્ષ જાતિ છે. એમાં લીમડો છે, પીપળો છે, વડ છે, સજાતીય છે. એમાંય પાછું વિજાતીય. વૃક્ષ કહીએ, પશુ કહીએ, પક્ષી કહીએ તો બધા કેવા છે? વિજાતીય. વૃક્ષ એમ કહીએ આપણે તો વૃક્ષમાં સ્વગત ભેદ છે. અને આ જે સ્વગત ભેદ જે છે એને જ કહેવાય વ્યાકૃત. એ જ રીતે વિજાતીય, અનેક જાતિ છે તો એ અનેક જાતિ પણ શું થયું? વ્યાકૃત. વૃક્ષ જાતિ કીધી. સજાતીય, સજાતીયમાં પણ શું થવાનું? વ્યાકૃત. આમ સજાતીયની દ્રષ્ટિએ પણ વ્યાકૃત છે, વિજાતીયની દ્રષ્ટિએ પણ વ્યાકૃત છે, સ્વગતની દ્રષ્ટિએ પણ શું છે? વ્યાકૃત. ફક્ત વ્યક્ત થયું એમ નથી. અને એટલે કે છે વ્યાક્રિય છે. આ અનેક નામ અને રૂપ સ્વરૂપે આ જગત અભિવ્યક્ત થઈ જ રહ્યું છે. નનુ કથમ ઈશ્વરસ્ય અદ્વિતીયસ્ય બાહ્ય સાધન રહિતસ્ય જગત ઉત્પાદકત્વમ. પણ આ ઈશ્વર તમે કહો છો કે જગતનો ઉત્પન્ન કરતા કહો છો તમે, સાધન રહિતસ્ય. આ ઈશ્વર પાસે કોઈ સામગ્રી છે? ગઈકાલે આપણે જોયું, નિર્વિકલ્પ બ્રહ્મમાં, નિર્વિકારી બ્રહ્મમાં કોઈ સામગ્રી છે જ નહીં. કથમ ઉત્પાદકત્વમ, તો પછી આ જગતનો ઉત્પાદક બન્યો જ કેવી રીતે? લોકે કુલાલા દેહે બાહ્ય સાધનવત એવ કાર્યકરણત્વ દર્શનાત. પેલો કુંભાર એમ કહીએ
તો કુંભાર પાસે શું શું છે? બાહ્યકરણ છે. માટીને તૈયાર કર્યા પછી આમ હાથ ફેરવે એટલે ઘોડો બની નહીં જાય. એને શાની જરૂર પડે? પેલો ચક્રની, દંડની જરૂર પડે. આ બાહ્ય સાધનની જરૂર પડે. તો ભગવાને આ જગત ઉત્પન્ન કર્યું એવું તમે કહો છો, પણ એની પાસે કોઈ સાધન છે ખરું? કોઈ સામગ્રી છે ખરી? સાધન રહિતસ્ય ઈશ્વરસ્ય એક અદ્વિતીયસ્ય, એ તો અદ્વિતીય છે. અને જો એક અદ્વિતીય ઈશ્વર બ્રહ્મ છે તો એમાંથી આ અનેકતા ઉત્પન્ન થઈ શકે? આ બધા વિરોધાભાસ છે. અને એટલે શું કહે છે? લોકે કુલાલાદેહે ઈશ્વરસ્ય અનાદિ અનિર્વચનીય માયા શક્તિ ઉપહિતસ્ય માયયા જાસંગ બીજસ્યાંતરિવાંકુરો જગદિદમ પ્રાંગ નિર્વિકલ્પમ પુનઃ માયા કલ્પિત મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. અસમ માયા એટલે આપણે ગઈ વખત જોઈ ગયા પેલો 18મો હાથી. આ સમજ કે બે વિરોધી છે. એક સવિકલ્પ સાકાર છે, બીજું નિર્વિકલ્પ નિરાકાર છે. આ બેનો મેળ પાડવો પડે. આપણી દેશી ભાષામાં શું કહેવાય? આ બેનો મેળ કરવો. કે આ બેનો મેળ કેમ પડે? માયા કલ્પિત. આ બધું કોને કારણે છે? આ માયાને કારણે. આ માયા તમે શું કામ કર્યા કરો? પણ માયા કેવી છે? સ્વતંત્ર છે. ગઈકાલે જોયું એમ પેલો સાંખ્યવાદી એમ કે છે કે પ્રધાન સ્વતંત્રપણે આ જગતની ઉત્પત્તિ કરે, તો કે કરી શકે નહીં. કેમ? તમારો પ્રધાન કેવો છે? જડ છે. પણ આ કોણ છે? માયા તત્વ છે. ઈશ્વરના અધિષ્ઠાનથી ઈશ્વર અધિષ્ઠિત થયા. ઈશ્વર એનું અધિષ્ઠાન છે. એને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર ઈશ્વર છે. માયાંતુ પ્રકૃતિમ વિદ્ધિ માયનંચ મહેશ્વરમ. આ માયાને પણ શું કરનાર છે? માયાવી. માયાનું નિયંત્રણ કરનાર કોણ છે? પેલો માયાવી છે. તો માયા ઈશ્વરને અધીન છે, પણ અજ્ઞાનમાં બેઠેલો જીવ કોને અધીન છે? આ માયાને અધીન. આ બધી ગરબડ છે કોને કારણે? આપણી માયા છે. સ્વામીજી આ માયામાં આ મમતા છૂટતી જ નથી. છૂટે જ નહીં. એને તો માયા કહેવાય. છૂટી જાય તો શાંતિ. અને માયા એવું સરસ બધું વ્યવસ્થિત બનાવે કે પેલી બુદ્ધિ એને મિથ્યા કહેવા તૈયાર જ નથી. ગમે એટલું આપણે સમજાવ્યું, બધું ગોળ ફરીને પાછું ક્યાં આવે? એ ત્યાં જ આવીને ઊભું રહી જાય. જો સમજ. પણ આજે છે ને પેલી કામવાળી નહીં આવે. તું રહેવાનો નથી. કામવાળીની વાત ક્યાં કરવા? સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં રક્ષતી. આ તો ફક્ત જન્મ મરણની ચર્ચા. માયાની દ્રષ્ટિએ વિચારીએ તો કલ્પિત અને શું થઈ ગયો? કોઈ વસ્તુ જ નથી. પણ અનુભવમાં આવી રહ્યું છે એટલે પેલું માયા એમ કહેવું પડે. આ સમય આપણા અનુભવને જેમ પેલો ઘડો એમ કહીએ તો માટી કારણ છે એમ કેવું પડે. આ સમજો. માટીમાં કોઈ કારણ ભાવ નથી. માટી માટી છે. પણ ઘડો છે એની દ્રષ્ટિએ શું કેવું પડે? કારણ. પણ ઘડો નથી એમ કહ્યું. કાર્ય જ મિથ્યા છે. તો પછી શું થઈ ગયું? કારણ ભાવ પણ શું થઈ ગયો? મિથ્યા જ થઈ ગયો. આમ જ્યાં સુધી આ જગત અનુભવમાં આવી રહ્યું છે ત્યાં સુધી પેલું માયા તત્વને પકડી રાખવું પડે. પણ જગતમાં કઈ છે જ નહીં. અદ્વિતીયમ એકમેવા દ્વિતીયમ કહી દીધું. પછી માયાની જરૂર નથી. આ સમજ.
જગતના અનુભવને ધ્યાનમાં રાખીને જ માયા તત્વ છે. અને એટલા માટે નિમિત્ત કારણ ઈશ્વર છે, ઉપાદાન કારણ માયા છે. આ સમય માયા ત્રિગુણાત્મિકા છે, વિકારી છે, એમાં વૈષમ્ય આવી શકે છે. એમ આ જગત પણ કેવું છે? ત્રિગુણાત્મક છે, અને એમાં પણ શું થઈ રહ્યું છે? વિકાર આવી રહ્યો છે. અને એ માયા ક્યાં સુધી છે? પેલો 18મા હાથી જેવું જ છે. આ સમજ ભૂલી ગયા ક્યાં છે. શેઠને કેટલા હતા હાથી? 17 હાથી. આ હાથી છે, ઘોડા છે, ગાય છે, આ બધું વારસાગત હોય ને. પેલું વિલ લખવાનું હોય તો જમીન ઘર હોય ને એને લખી શકીએ કે આટલા એકર આની ને આટલા એકર આની. આ ઘોડા હાથીમાં પેલું લખીએ ત્યારે સંખ્યા લખાય ને. કેમ? કારણ કે મરી જાય ત્યારે કેટલી સંખ્યા કોણ ખબર છે? 2 વધી ગયા 2 ઘટી ગયા. એટલે પેલા હાથી માટે શેઠ શું લખી ગયા? મારા નાના દીકરાને અડધા, મારા વચલા દીકરાને 3 ભાગ, અને પેલો મોટો છે ને એને 9મા ભાગ. અને શેઠ જયારે ગુજરી ગયા ત્યારે હાથી હતા 17. 17 અવિભાજ્ય સંખ્યા. આ પહેલી વસ્તુ. 17 કઈ સંખ્યા છે? અવિભાજ્ય. કોઈ વિભાગ થઈ શકે જ નહીં. અડધું નહીં થાય, ત્રીજું નહીં થાય, કશું નહીં, અવિભાજ્ય. એટલે પેલો મોટો કે આમે મને તો 9મો ભાગ જ આપ્યો છે, મને તમે 3 આપી દો. નાનો તો અડધો હાથી આપવા તૈયાર જ નથી. બધું પતી ગયું, પણ આ પેલો હાથીનું શું છે? એ વહેંચણી થાય જ. રોજ સાંજ પડે એટલે શું ચાલે? આ પેલો ઝઘડા છે. એટલે જ્યારે પણ ઝઘડો થાય, બહુ સીધો નિયમ છે. આ સમજ, જ્યાં સુધી બંને બાજુથી દોરડું ખેંચાય નહીં ત્યાં સુધી ખેંચાય જ નહીં. હું હંમેશા એટલા માટે જ કહું. પણ એક બાજુ જો ઢીલું મૂકી દે બીજાનું પણ શું થઈ જાય? ખેંચી શકે. આપણે આમ પકડી જ રાખ્યું હોય. જા સમજ, એમ કઈ છોડું. આ ટેન્શન થાય ને એટલે સમજી લેવાનું કે આપણે પકડેલું છે ને સામેવાળાએ શું કરેલું છે એ પકડે તો જ ટેન્શન થાય. આપણે ઢીલું મૂકી દઈએ ને તો સામેવાળો શું થઈ જાય? એ ઢીલો થઈ જ છે. આ સમજ, પણ બધા જ પકડી રાખે. એટલે એક દિવસ સહન પડે પેલો ઝઘડો ચાલતો, અને એ જ વખતે પ્રધાન પોતાના હાથી પર બેસીને નગરચર્યા કરવા નીકળ્યા. એમણે અવાજ સાંભળ્યો ને એમને નવાઈ લાગી કે આ શેઠને ત્યાં ઝઘડો થાય. આ છોકરાઓ આટલા હોશિયાર છે, શેઠ આ બધું સરસ વ્હીલ બનાવીને ગયા અને આ ઝઘડો. એટલે પેલો કોઈક રસ્તે ચાલતો અને પૂછ્યું, એટલે ભાઈ શું છે? આ કે હાથીની વહેંચણીમાં કઈ ગોટાળા છે કે મને તો આ બધી બહુ ખબર પડે નહીં. એટલે મહાવતને કીધું કે અંદર લેતો જોયું. પ્રધાન હંમેશા સમજવા, રાજા વાજા ને વાંદરા આ સમજવું. પેલો પ્રધાન હોય ને એ બરાબર હોય, બધું સાચવી લેતો. પ્રધાન અંદર ગયા અને પ્રધાનને કહેવામાં આવ્યું કે 17 હાથી છે અને વહેંચણી થતી નથી. પ્રધાન તેજસ તરત ના મારો હાથી આપ્યો. બધા નવાઈ લાગી. પ્રધાન હાથી આપે કેમ? કારણ કે પેલો હાથી સ્પેશિયલી એને શું કરવામાં આવ્યો? તૈયાર કરવામાં આવ્યો. ગણતરી 17 કેટલા થઈ ગયા? 18 થયા. એટલે ચાલો હવે અડધો કરો 9, ત્રીજો ભાગ કરો 6, 9મો ભાગ કરો 2, 9 ને 6 15 ને 2 17. પાછા પોતાના હાથી પર બેસીને શું કર્યું? ના, આ માયા શું કહેવાય? પેલો 18મો. પેલો 2 મેળ નહીં પડતો, પેલો માયા વચ્ચે મૂકી દે. મેળ પડી ગયો એટલે માયા પછી શું કરી દેવાનું?
પકડી રાખવાનું નથી. આ સમજો, જેમ પેલો 18મો હાથી ઉમેર્યો, કામ પત્યું એટલે 18મો હાથી લઈને શું કર્યું? ચાલતી પકડી. એ માયા પણ શું છે? સમજદારી કેળવવા માટે માયાનો ઉપયોગ છે. પણ જ્યાં સમજદારી આવી ગઈ, હું એ પૂર્ણ બ્રહ્મ છું, પછી માયા શું કરવાની? માયાને પકડી રાખવાનું નથી. અને એટલે બહુ સરસ કે આ માયા જે છે કેવું છે? અનાદિ અનિર્વચનીય માયા શક્તિ ઉપહિત છે. આ ભગવાનની પેલી માયા શક્તિ છે, પણ એ માયા શક્તિ કેવી છે? અનાદિ અનિર્વચનીય. અનિર્વચનીય અનિર્વચનીય શબ્દ સમજો. આ આવું જ છે એવું આપણે કહી શકીએ નહીં. ગીતામાં ભગવાન કહે છે કે આ મારું અશ્વત્થ વૃક્ષ છે, પણ એ કેવું છે? આવું જ છે એવું જો તમે કહેવાનો પ્રયત્ન કરશો તો એ શક્ય છે જ નહીં. જો સમજો, અનિર્વચનીય એટલે કે છે એમ પણ નહીં કહી શકાય, નથી એમ પણ નહીં કહી શકાય. કોઈ પણ પ્રકારે એના વિશે નિર્ણય નહીં થઈ શકે. તથા ઉપલબ્ધ્યતે, આ ગીતામાં ભગવાન કહે આ તું એમ કે છે કે આ પ્રકારથી જગત છે એવું કોઈ કહી શકે. જો એટલે હું કહું, આપણે જીવનમાં એટલા બધા ખોટા નિર્ણય કરીને બેઠા છે. પેલો આવો છે, પેલો આવો છે, ભાવનગર આવું છે, રાજકોટ આવું છે, પેલું ગુજરાત આવું છે, મહારાષ્ટ્ર આવું છે, પેલું કાશ્મીર. આપણે સતત શું કરતા રહીએ? વિચાર, નિશ્ચય કરીને બેઠા. પણ જો માયા અનિર્વચનીય છે તો માયાને કારણે ઉત્પન્ન થયેલું જગત પણ કેવું છે? અનિર્વચનીય. અને જો જગત અનિર્વચનીય છે તો એના વિશે કોઈ નિર્ણય લેવાની આવશ્યકતા છે જ નહીં. એક દ્રષ્ટિએ આપણે એમ કહીએ કે આ વ્યક્તિ ખરાબ છે, બીજી દ્રષ્ટિએ જોઈએ તે વ્યક્તિ શું છે? સારી છે. આ સમજ, આપણા દ્રષ્ટિબિંદુથી, આપણા સંબંધથી, આપણા અનુભવથી કદાચ એ ખરાબ હોય, પણ એટલા માટે એના પર સિક્કો મારી દેવાની જરૂર નથી. આ સમજો, અનિર્વચન, માયા અનિર્વચનીય છે તો પછી જગત માટે શું છે? અનિર્વચનીય જ છે આ જગત. પણ એમાં આપણે ઠોસ નિર્ણય કરીને બેઠા છે. આ વિચાર, દરેક વસ્તુમાં આપણી મુશ્કેલી એવી કે દરેક વસ્તુ માટે આ તમે બજારમાં જાઓ તો આ બધું આવું જ ચાલતું હોય. આ એચડીએફસી ના, એના કરતા આઈડીઆઈ બેંક સારી. પણ તને કોણે કીધું? બધી જ બાબતો, મસાલા કહીએ, કપડા કહીએ, શાકભાજી કહીએ, વિચાર, વ્યવહાર કહીએ, દેશ કહીએ, કાર્ડ કહીએ, આ બધા ઉંમરવાળા એક જ ચર્ચા કરતા. અમારી વખતે બધું બહુ સારું હતું. તું જ ભાગીને લગ્ન કરવા વાળો. તો શું કે હકીકત કહું તમને, એને જ ભાગીને લગ્ન કર્યા. અને શું કે અમારી વખતે બધું બહુ ડાળ્યું, અને તું જ ડાળ્યો નતો. આ શબ્દ હમણાં એવું જ છે. એક ભાઈ, એણે લગ્ન કર્યા. જો આ સમજો, એણે ભાગીને લગ્ન કર્યા, અને એ ભાગીને લગ્ન કરવા માટે 5 વર્ષ એ બે જણાએ રાહ જોઈ લી. આ સમજો, 5 વર્ષ સુધી એ લોકોએ રાહ. હવે એનો છોકરો પેલો લગ્ન કરવા માંગે, મને કે સ્વામીની જેવા માનતો નથી. પણ તું કા માનતો હતો? આ સમજ, આવી રીતે સમજવાનું. અનિર્વચનીય એનો અર્થ શું થયો? ગઈકાલે મેં કહ્યું, આપણી પાસે શબ્દો છે પણ એ સમજદારી આવતી જ નથી. જો સમજદારી નહીં આવે ને તો આપણે ત્યાંના ત્યાં જ રહેવાનું. એટલા માટે શ્વેતક્ષેત્ર ઉપનિષદમાં કીધું, તસ્ય કથિતાઃ અર્થાઃ પ્રકાશયન્તે. આ કહેલા શબ્દના અર્થનું પ્રકાશન ક્યારે થશે? યસ્ય દેવે પરાભક્તિ. આ પહેલી જ વસ્તુ કઈ છે? ભગવાનમાં પરાભક્તિ. આ દેવ
નારદ ભક્તિ સૂત્ર જોઈ ગયા. પરાભક્તિ કોને કહેવાય? વિચાર. જેવી પરમાત્મામાં પરાભક્તિ છે એનો અર્થ શું થયો? પહેલી વસ્તુ તો શું કહેવામાં આવી? પરમાત્મામાં પરાભક્તિ હોય, પૂર્ણ શ્રદ્ધા ભગવાનમાં હોય. કોઈ પણ પ્રસંગ બને, ભગવાન પ્રત્યેની આપણી જે શ્રદ્ધા છે ને એ ડગવી જોઈએ. પહાડ પણ તૂટે પણ ઈશ્વર પ્રત્યેની આપણી જે શ્રદ્ધા છે એ ક્યારેય ડગવી જોઈએ. પરાભક્તિ મયી ચાનન્ય યોગેન ભક્તિ. ભગવાનમાં કેવી ભક્તિ હોય છે? અનન્ય. યસ્ય દેવે પરાભક્તિ યસ્ય દેવે તથા ગુરુ. એમ ગુરુમાં પણ શું હોવી જોઈએ? એટલી જ ભક્તિ હોવી જોઈએ. જો એટલા માટે ગુરુમાં મનુષ્ય બુદ્ધિ કરવી એ પાપ કહેવાય. અસમ હું એટલા માટે શરીરથી, દેશથી, કાળથી, ઉંમરથી કોઈ ગુરુ નથી. આ સમજ હું પહેલેથી કહેતી આવી કે ગુરુ એટલે બુદ્ધિ. આ સમજ તમને જે ઉપયોગનું છે ને શરીર, દેશ, કાળ નથી ઉપયોગ, આશ્રમ ઉપયોગનો નથી. આ સમજ તમને જે ઉપયોગનું છે કયું છે? ગુરુની બુદ્ધિ તમારા ઉપયોગ. કેમ? કે એ બુદ્ધિ છે જેમાં અજ્ઞાનની નિવૃત્તિ થઈ. જા સમજ એમાં શું છે? અજ્ઞાનની નિવૃત્તિ થઈ. અને એ બુદ્ધિ જેમાં અજ્ઞાનની નિવૃત્તિ થઈ, કોને કારણે અજ્ઞાનની નિવૃત્તિ? બીજી બુદ્ધિ જેમાં અજ્ઞાન નતું. જો આ સમજ. તો તમને જે જરૂરી છે કયું છે? એ બુદ્ધિની જરૂર છે જેમાં અજ્ઞાન રહ્યું નથી. જો આ સમજ. પછી બહારની જે પરિસ્થિતિ છે ને બધી ગૌણ છે. આ સમજો. આશ્રમ આપણે એમ કહીએ ને, હું હંમેશા કહું એ ઘરમાં 5 માણસનો આશ્રમ છે અને આશ્રમમાં જઈએ ને તો ત્યાં શું છે? 500 માણસનો સંસાર છે. આ સમજ. કોણ ક્યાંથી આવ્યું, કેટલું આવ્યું, કોણે કેટલું દાન કર્યું, કોણ કેટલું ભણેલું, ત્યાં ચર્ચા શાની થતી હોય? 2 દિવસ જ ડાયો રે આશ્રમમાં. આ સમજો. આ મારો અનુભવ તમને. કોઈ પણ સાધક હોય ને, ગમે એટલો સાધક હોય ને, ગમે એટલા વર્ષથી વેદાંત ભણતો હોય, આશ્રમમાં જાય ને 2 દિવસ જ ડાયો હોય. આ સમજવું. ત્રીજે દિવસથી શરૂ થઈ જાય. ક્યાંથી આવ્યા? જા સમજ. તું અહીંયા જાણવા આવ્યું? તને ગુજરાત સમાચારમાં રિપોર્ટર તરીકે મોકલે? કોણ ક્યાંથી આવ્યું? રિટાયર થઈ ગયા, નોકરી કરતા હતા, કેટલા દીકરા? આ બધું ચાલુ જ થાય. આ સમજવાનું. આ જગત અનિર્વચનીય છે. એમાં કોનું કેટલું છે એ જાણવાની કોઈ જરૂર જ નથી. જો સમજો. અનિર્વચનીય નો અર્થ શું થયો? એક જ વસ્તુ છે જેના પર આપણે શ્રદ્ધા કરી શકીએ અને ગુરુની બુદ્ધિ. જો આ સમજો. ગુરુનું જ્ઞાન અને ગુરુની બુદ્ધિ આપણા કામની છે, બાકીની કોઈ વસ્તુ કામની. યસ્ય દેવે પરાભક્તિ યસ્ય દેવે તથા ગુરુ તસ્ય કથિતાઃ અર્થાઃ પ્રકાશયન્તિ તત્પરાઃ. આમ અનિર્વચનીય શબ્દ બોલીએ છે પણ આપણો અનુભવ શું છે? આપણે અનેક પ્રકારના નિશ્ચય કરીને બેઠા છે, અનેક પ્રકારના સંકલ્પ કરીને બેઠા છે અને પછી આપણે બોલીએ આ જગત તો અનિર્વચનીય છે. અને જગત જો અનિર્વચનીય હોય તો આ સમજ, તો તમારું મન અને બુદ્ધિ પણ શું છે? અનિર્વચનીય જ છે. અને જો મન અને બુદ્ધિ અનિર્વચનીય હોય તો પછી એના પર શ્રદ્ધા કરી શકાય? વિચાર. 2 જ વસ્તુ પર શ્રદ્ધા. સમજો. ગઈકાલે જ રાત્રે કોકની સાથે વાત થતી, મેં આ જ વસ્તુ કીધી કે 2 જ વસ્તુ શ્રદ્ધાને યોગ્ય છે આ જગતમાં. એક ગુરુ અને બીજો ઈશ્વર. આ સમજ. ત્રીજી કોઈ પણ વસ્તુ જો આ સમજ
ગુરુની બુદ્ધિ, ગુરુનું જ્ઞાન અને ઈશ્વર સિવાય ત્રીજે ક્યાંય પણ જો તમારી બુદ્ધિ તમે અટકાવી તો દુઃખ સિવાય તમને બીજું કંઈ જ મળવાનું નથી. આ સમજ, કારણ કે બધી વસ્તુ અનિર્વચનીય છે, કલ્પિત છે. માયા કલ્પિત દેશ કાલ કલન. જો એ કલ્પિત છે તો પછી તમારા સુખ દુઃખનું કારણ બની શકે એમ છે જ. ભગવાન એટલે આપણે શરૂઆતમાં શું કહ્યું? વ્યવસાયાત્મિકા બુદ્ધિ, નિશ્ચયાત્મિકા બુદ્ધિ. આપણો નિશ્ચય શું છે? વિજય સ્વામીજી એટલે બહુ સરસ કે જેનો જેવો નિશ્ચય એવો એ મનુષ્ય જાતિ. તમે અત્યારે જે છો એ તમારા નિશ્ચયથી. ના ના સ્વામીજી, આ મારી મમ્મીએ મને ભણવા દીધી નહીં. એ બધું ગોળ ફરીને કોના પર ગયું? મમ્મી નહીં. આ સમજ, તમે જે છો એ તમારો નિશ્ચય. કોઈના પર પણ આરોપ કરવાની જરૂર નથી. તમે જે પ્રકારના સંકલ્પ કરો છો, તમે જે પ્રકારના નિશ્ચય કરો છો એ પ્રકારે આ જગત ચાલી રહ્યું છે. આ વિચારી છો. ગીતામાં ભગવાન એટલે કહે છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્ તથૈવ ભજામ્યહમ. તું જે પ્રકારે મારે શરણે આવે એ પ્રકારે હું તને આપું છું. એનો અર્થ શું થયો? આ જન્મમાં નહીં તો ગયા જન્મમાં આપણે શું કરેલું? માગેલું જ છે. આપણે જ નિશ્ચય કરેલો, આપણે જ માગેલું છે. ભગવાન કોઈને કઈ આપ ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવમ સુકૃતમ વિભુઃ અજ્ઞાનેના આવૃતમ જ્ઞાનમ તેન મુખ્યંતિ જંતવઃ. આવી આમ સ્પષ્ટપણે શંકરાચાર્યજી આ શ્લોકમાં આપણને સમજાવે છે કે આ જગત અનિર્વચનીય છે, અનાદિ છે. અનિર્વચનીય છે એનો શું થયું? માયા શક્તિ પણ અનિર્વચનીય છે અને માયા શક્તિથી ઉત્પન્ન થયેલું જગત પણ અનિર્વચનીય જ છે. સ્વેચ્છા માત્રેણ એવ ઐન્દ્રજાલિકવત દેવર્ષિ પિત્રાદિ યોગી વચ્ચ. આ ભગવાન કેવો છે? માયાવીવ વિજૃંભતિ મહાયોગી સ્વેચ્છયા. ઈશ્વરને ઈચ્છા માત્રથી આ સંપૂર્ણ જગતની શું છે? ઉત્પત્તિ છે. તદૈક્ષત દર્શન જો ઇદગુમ સર્વમસ્તૃજત. એક ક્ષણમાં જો ભગવાન આંખ ખોલે ને એટલે જગતની ઉત્પત્તિ છે, અને ભગવાન આંખ મીચે એટલે શું છે? પ્રલય. આ સ્વેચ્છાનો અર્થ એવો નહીં ભગવાનની ઈચ્છા. સ્વેચ્છા એટલે કે સંકલ્પ માત્રથી આંખ ખોલવી, એટલે કે આંખ ખોલવામાં તમારો કેટલો પ્રયત્ન છે અને આંખ મીચવામાં તમારો કેટલો પ્રયત્ન છે. જોયું તો એટલો જ પ્રયત્ન, એટલો જ સંકલ્પ આ ભગવાનનો છે. અને શું થયું? આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું. પણ એ જગત કેવું છે? ઐન્દ્રજાલિકવત દેવર્ષિ પિત્રાદિ યોગી વચ્ચે ઉપપદ્યતે. જેમ પેલો જાદુગર હોય એ બધું ઉત્પન્ન કરે, પેલો યોગી હોય એ પોતાની યોગિક શક્તિથી આ સંપૂર્ણ જગત ઉત્પન્ન કરે. આપણે જો પૌરાણિક રીતે જોઈએ તો વિશ્વામિત્રનું છે પેલો ત્રિશંકુ, પોતાના યોગ બળથી એને સ્વર્ગમાં મોકલ્યો, ઇન્દ્રને સ્થાન પર બેસાડ્યો. ઇન્દ્રે એને પાછો ફેંક્યો. જો આ સમજ, પેલો પાછો આવતો યોગ બળથી એને ત્યાં જ અટકાવી દીધો અને ત્યાં જ એમણે શું કર્યું? બીજું સ્વર્ગ બનાવ્યું. જો આ સમજ. એમ અહીંયા કે છે આ ઈશ્વર, જો વિચારે વિશ્વામિત્ર જો યોગ બળથી આ કરી શકતા હોય તો પરમ પરમાત્મા માયા શક્તિથી શું ન કરી શકે? પણ આ બધું વસ્તુ કેવી છે? આ જાદુગરી જ છે બધું.
આ ભગવાન એવો જાદુ કરી દીધો છે કે પેલું કલ્પિત છે છતાં આપણને શું લાગી રહ્યું છે? સત્ય લાગી રહ્યું છે. જગત ઉત્પાદકત્વમિતિ અભિપ્રાય આહ માયાવી વૈતિ યહ મહેશ્વર માયાવી લોક પ્રસિદ્ધ ઐન્દ્રજાલિક માયાવિવત વિશ્વામિત્રાદિ મહાયોગી વચ્ચે સ્વેચ્છયા સ્વસંકલ્પ માત્રેણ વિજૃંભતે. પોતાના સંકલ્પ માત્રથી ભગવાને આ સંપૂર્ણ જગત ઉત્પન્ન કર્યું. માયાવીવ વિજૃંભતે યત મહાયોગી વય સ્વેચ્છયા તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદમ. આમાં ભગવાન કેવો છે? ઇન્દ્રો માયાભિ પુરુરૂપ ઈયતે તદાત્માનમ સ્વયં અકુરુત સચ્ચતચ્ચાભવત. પોતે જ પોતાને બનાવી દીધો. સ્વયં અકુરુતનો અર્થ શું કરે? બીજું ઉત્પન્ન નથી કર્યું. પેલો જાદુગર જેમ બીજું ઉત્પન્ન કરે, વિશ્વામિત્રે સ્વર્ગ ઉત્પન્ન કર્યું, એમ પોતાનાથી ભિન્ન નથી. શું કર્યું? સ્વયં અકુરુત, પોતે જ આ બની ગયો. આમ ઈશ્વર પોતાની માયા શક્તિથી આ સંપૂર્ણ જગત સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે. અને એ જ જગ ઈશ્વર જે છે, નાપી માયા તસ્ય સ્વદ્વિતીયત્વમ, અને માયાને કારણે માયાને ઈશ્વર સ્વદ્વિતીય થઈ ગયા. બે છે જગત, એક જ છે. કેમ? તસ્યાપી કલ્પિતત્વાત. આ માયા કલ્પિત એમ કહીએ ને, તો માયાથી આ કલ્પના કરી એમ નહીં. માયા પણ શામાં આવી ગઈ? કલ્પનામાં જ આવી ગઈ. જો સમજ. એટલા માટે માયાને શું કે આપણું માયા પંચકમ છે. ક્યારેક વાંચજો, બહુ મજાનું. અઘટિત ઘટના પટીયસી માયા. આ માયા કેવી છે? અશક્યને પણ શું કરે? શક્ય બનાવી દે. આ ભગવાન એક અદ્વિતીય છે, પણ કેવો દેખાય છે? કારણ રૂપે દેખાય છે, જગત સ્વરૂપે દેખાય છે. અને એટલે કે છે આ પ્રકારથી નાપી તસ્ય કારણત્વ અને વિકારીત્વ. આ માયાને કારણે ગઈકાલે મેં કહ્યું એમ કે કાર્ય વિનાશી હોય અને કારણ વિકારી હોય. કારણમાં કોઈક પ્રકારનું પરિવર્તન નહીં આવે ત્યાં સુધી કાર્ય રૂપે દેખાય નહીં. પિંડાકાર માટી અને ઘટાકાર માટી, આટલો તો વિકાર ત્યાં થયો જ. આ સમજતો. એટલે કારણમાં વિકાર વિના કાર્યની ઉત્પત્તિ જ નથી. અને એટલે કે છે જો માયા બી એમ કહેવામાં આવે તો કે માયાથી સ્વદ્વિતીય તેમ થયું તો કે નહીં, અદ્વિતીય. પણ આ જગતનું ઉત્પાદક છે તો વિકારીત્વમાં આવ્યું તો કે જગત કારણત્વસ્ય અનાદિ અનિર્વચને માયા ઘટિત કલ્પિતત્વેન. તો કે વિકાર પણ ભગવાનમાં આવતો નથી. આમ ભગવાન તો આ જગત ઉત્પત્તિ. જો આ વિચાર બીજું જુઓ છેલ્લે, જ્યારે પણ આપણે વ્યક્ત અને અવ્યક્ત બે શબ્દ સાંભળીએ, જો આ સમજ. હમણાં સ્વામીજીએ આ સત્સંગમાં બહુ સરસ સ્પષ્ટતા કરી, બહુ મજાની વાત. આ વ્યક્ત છે, આ વ્યક્ત પહેલા અવ્યક્ત હતું. જો બરાબર સાંભળો. એટલે આપણા મગજમાં શું આવે? અત્યારે વ્યક્ત છે અને પહેલા શું હતું? અવ્યક્ત. એટલે આપણે શું કરી દીધું? પેલા બે વિભાગ કરી દીધા. વર્તમાન એટલે વ્યક્ત અને ભૂતકાળ એટલે શું છે? અવ્યક્ત. આ બધાની સમજ છે. જો હવે વિચારો, જ્યારે વ્યક્ત છે એના અધિષ્ઠાન રૂપે અત્યારે પણ અવ્યક્ત છે કે નથી? એનો અર્થ શું થયો? અત્યારે પણ અવ્યક્ત તો છે જ. ત્યાં સમજ. પહેલા અવ્યક્ત એમ નહીં, અત્યારે પણ શું છે? અવ્યક્ત છે જ. આમ પેલું અધિષ્ઠાન રૂપે અવ્યક્ત છે અને અનુભવ રૂપે શું છે? ત્યાં વ્યક્ત છે. કેમ? કારણ કે અવ્યક્ત વિના વ્યક્ત રહી શકે નહીં. એટલે જ્યારે આપણે એમ કે વ્યાકૃત જગત એમ કહીએ ત્યારે પેલું અવ્યાકૃત પણ શું છે? આપણે પેલું બીજ અને અંકુર જોઈએ ને, એટલે પેલું બીજનો નાશ થઈ જાય એટલે આપણને શું લાગે?
પેલું ગયું અને હવે શું છે? વ્યાક. એમ નહીં, અવ્યાકૃત તો પેલું અધિષ્ઠાન સ્વરૂપે ત્યાં છે જ. આમ અત્યારે પણ એ ઈશ્વર તો છે જ, અને ઈશ્વર કોણ છે? અવ્યાકૃત સ્વરૂપે છે. વ્યક્તના અધિષ્ઠાન સ્વરૂપે પેલો અવ્યક્ત તો રહેવાનો જ, બે અલગ નથી. આ સમજ. પણ પેલું બીજ અને અંકુરનું દ્રષ્ટાંત આપે ને પેલું બીજ ઉડી ગયું એટલે આપણા મગજમાં શું આવે? અવ્યાકૃત છે ને વ્યાકૃત છે ને. વ્યાકૃતના અધિષ્ઠાન રૂપે અવ્યાકૃત છે. જ્યારે આ તમારું સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર છે ત્યારે પણ એના અધિષ્ઠાન રૂપે પેલું કારણ શરીર તો છે. અને એટલા માટે બહુ સરસ કહેવાય કે જગત કારણ ઈશ્વર છે એમ જ્યારે કહીએ છે તો જગત વ્યાકૃત થયા પછી પણ શું છે? ઈશાવાસ્ય ઈદગુમ સર્વમ. અવ્યાકૃત સ્વરૂપે પણ ઈશ્વર છે અને માયા કલ્પિત છે એમ કહીએ તો નિર્વિકલ્પ સ્વરૂપે પણ કોણ છે? ઈશ્વર છે. સવિકલ્પ જગતનું નિર્વિકલ્પ અધિષ્ઠાન છે. આ સમજો. પણ પેલું નિર્વિકલ્પ સવિકલ્પનું અધિષ્ઠાન બની શકે? કલ્પિત. અને એટલે એમ કે છે કે આ પ્રકારથી કલ્પિતત્વેન ઉપલક્ષણત્વેન આપી. આમ આ તો ફક્ત ઉપલક્ષણ છે. આ દ્રષ્ટાંત ભલે આપણને આપવામાં આવે પણ ખરેખર જ્યારે તમે વ્યાકૃત કહો છો, જ્યારે અવ્યાકૃત કહો છો, જ્યારે વ્યક્ત કે અવ્યક્ત કહો છો, એ બંને અવસ્થામાં ઈશ્વર તો કેવો છે? એક અદ્વિતીય જ છે. વ્યાકૃત છે ત્યારે પણ એક જ અદ્વિતીય. તતશ્ચ તત્ર કસ્યાપી દોષસ્ય અભાવાત. આમ ઈશ્વરમાં કોઈ પ્રકારનો દોષ છે જ નહીં. બ્રહ્મૈવ પ્રત્યેક ભિન્નમ સકલ જગત ઉત્પત્તિ સ્થિતિ લય હેતુ ભાવઃ. આમ આત્મ સ્વરૂપે જોઈએ, પ્રત્યેક અભિન્ન આત્મ સ્વરૂપે જોઈએ, ઈશ્વર સ્વરૂપે જુઓ, એ બંને જગત કારણ તરીકે દેખાઈ રહ્યા છે. પણ જગત દેખાય છે ત્યાં સુધી જ પેલું કારણ ભાવ છે. તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદમ શ્રી દક્ષિણામૂર્તયે. એ તત્પદાર્થ સ્વરૂપે પણ દક્ષિણામૂર્તિ છે. ત્વમ પદાર્થ સ્વરૂપે પણ એક દક્ષિણામૂર્તિ ભગવાન છે. આવા એક અદ્વિતીય જે પરમાત્મા છે એ પરમાત્માને હું શું કરું છું? નમસ્કાર કરું. આ થયો શ્લોકનો અર્થ. કાલથી આપણે આ શ્લોક પર સુરેશ્વરાચાર્યજીએ જે માનસો ઉલ્લાસ લખ્યો છે એનો શ્લોક આપણે કરીશું. ગઈ વખતે બધાએ આ પુસ્તકો લીધી જ છે. જે આ વખતે નવા હોય ને એની પાસે જ નહીં હશે. બાકી ગઈ વખતે બધાએ આ પુસ્તક આપણે મંગાવી હતી અને બધાએ લીધી હતી. આ લઈ આવજો એટલે હું તમને પાના નંબર ને શ્લોક નંબર કહી શકું. હરિ ઓમ. અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.